વાઘોડિયામાં દેવ ડેમ કેનાલની કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ વાઘોડિયાના સ્થાનિક ખેડૂતોએ લગાવ્યા હતા। વાઘોડિયામાં દેવ ડેમમાંથી સરકારે ₹60 કરોડના ખર્ચે નવીન કેનાલ બનાવવાની કામગીરી હાથ ધરી હતી, ત્યારે તૈયાર થઈ રહેલી કેનાલમાં પાણી આવતા પહેલાં જ તિરાડો પડવાની શરૂઆત થતાં વાઘોડિયાના સ્થાનિક ખેડૂતોએ કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયાનો ખેડૂતોનો સીધો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। વાઘોડિયામાં દેવ ડેમ કેનાલનું અંદાજિત 70% કામ માંડ પૂરું થયું છે, ત્યાં જ ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે। વાઘોડિયામાં દેવ ડેમ નવીન કેનાલ બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયાનો ખેડૂતોનો સીધો આરોપ મૂક્યો હતો। દેવ ડેમ નવીન કેનાલ બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર છુપાવવા ઉતાવળી તિરાડ ઉપર થીગડા મારીને કામ ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દેવ ડેમ નવીન કેનાલની બિસ્માર હાલત જોઈને વાઘોડિયાના સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ છવાયો છે અને રોષે ભરાયેલા ખેડૂતોએ જવાબદાર અધિકારીઓની લેખિતમાં રજૂઆત કરી છે અને ખેડૂતોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક તપાસની માંગ કરી છે। તંત્ર ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેશે કે જનતાના કરોડો રૂપિયા પાણીમાં જશે તે તો જોવું રહ્યું। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। વાઘોડિયા દેવ ડેમ સિંચાઈ નહેર આ ખેડૂતો માટે તો બની જ નથી। એમ જો ખેડૂતો માટે બની હોત ને તો 2021 માં અમારી રજૂઆત હતી અને 2026 આવી ગયું। અત્યાર સુધી તો કેનાલ બની ગઈ હોત અને લોકો પાણી વાળીને રવિ પાક લેતા હોય થઈ જાવ, પણ આ ખેડૂતો માટે દેવ ડેમ સિંચાઈ નહેર બની જ નથી। આ દેવ ડેમ સિંચાઈ નહેર નેતાઓ, વહીવટી તંત્ર એ લોકોના મહામલય માટે આ બની છે। એટલા માટે આની છેલ્લા 1.5 વર્ષથી કામગીરી ચાલે છે અને આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે। છેલ્લા આ જે મવડીપુરા બ્રાન્ચ છે એ બધી તૂટી હતી ત્યારે મેં રજૂઆત કરી હતી કે નહેરના જે મટીરીયલ આરસીસી મટીરીયલ વાપરવામાં આવ્યું છે ને એ એક નંબરનું તકલાદી મટીરીયલ છે, નિમ્ન કક્ષાનું મટીરીયલ છે। ત્યારે વહીવટી તંત્રએ જવાબ આપ્યો હતો કે આ આરસીસી મટીરીયલ ખરાબ હોવાના કારણે નહીં તૂટી, આ ચોમાસાના કારણે તૂટી છે। એવું એ વહીવટી તંત્રએ આ અમારી રજૂઆતનો જવાબ આપ્યો હતો। તે ઘડીએ માનો તમે રજૂઆત કરી હતી ને તો બધો દોષનો ટોપલો એ વહીવટી તંત્રએ આના પર ચોમાસા પર ઢોળ દીધો હતો કે ચોમાસાના લીધે આ નહેર તૂટી છે। તે ઘડીએ અમે બૂમો પાડીને કીધું હતું કે આ નહેર ચોમાસાના લીધે નહીં તૂટી, આ નહેર ખરાબ મટીરીયલ, ખરાબ રેતી, એ રેતીનું મટીરીયલ સુધી હું જિલ્લા કલેક્ટર અનિલ ધીમેલા સુધી એ રેતી લઈને ગયા હતા, છતાં પણ એ વહીવટી તંત્ર કે ચૂંટાયેલી પાર્ટીના ધારાસભ્ય, સાંસદ એ માત્ર એસી ઓફિસોમાં બેહવા માટે ધારાસભ્ય અને સાંસદ બન્યા છે અને નહેર પર જોવાનો એ લોકો પાસે સમય નથી। એમ એટલે બધો દોષનો ટોપલો પહેલા ચોમાસા પર ઢોળી દીધો, હવે અત્યારે ચોમાસું નહીં એટલે દોષનો ટોપલો બધો સિંચાઈ અધિકારી પર ઢોળી દીધો। એટલે આ જે નહેર બની છે એમાં ભ્રષ્ટાચાર થયો છે। ડંકાની ચોટ પર કહું છું કે આ ભ્રષ્ટાચાર થયો છે। આ ભ્રષ્ટાચાર આ બધા નેતાઓની મહામલય ખાવા માટે કરવામાં આવ્યો છે। એટલે દરેક નેતાને કહું છું, એ ધારાસભ્ય હોય, સાંસદ હોય કે વહીવટી તંત્રનો કલેક્ટર અગર આવીને નિરીક્ષણ કરે, આ નહેરમાં જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે ને એનું નિરીક્ષણ કરે અને લોકો એવું કહે છે ને કે અમે આનો વહીવટી તંત્રને રજૂઆત કરેલી છે અને ક્વોલિટી માટે, તો ક્વોલિટીની તમે રજૂઆત કરેલી હોય તેવી એક કોપી બતાવજો અને ત્યાર પછી તમે મારા પહેલા રજૂઆત કરીએ તો એનો રિપોર્ટ નરસિંહપુરા, સાંગાડોલ, મવડીપુરા, વેસનિયા, મગનપુરા, વરિયાપુરા, ગણેશપુરા આટલા બધા ગામના આશા કરીને બેઠા હતા કે પાણી આવશે, પણ કેનાલ તો બની નહીં, ત્યાં મળતો કેનાલ તૂટવા મળી છે। તો અમારે શું કરવાનું, શું કોની આશાએ બેસવાનું અમારે? અને આખા 300-400 હેક્ટર જમીન તો આટલામાં છે, કોરી છે, આજે 20 વર્ષથી એવી કોરી જમીન પડી રહી છે, તો ખેડૂતો બરબાદ ના થાય તો શું કરે? લાગી જ્યારથી કેનાલ બને છે ત્યારથી આ લોકો તિરાડો પડે છે, ત્યાં પૂરે છે, ગાબડા પડે ત્યાં પૂરે છે અને આરબીએમસી વાઘોડિયા કેનાલ વાઘોડિયા રૂમીપુરાથી લઈ નરસિંહપુરા, દંખેડા સુધી પૂરી થાય છે। તો આ લોકો એવું કહેવા માંગે છે, નેતાઓ એવું કહે છે ભ્રષ્ટાચાર અમે નહીં કર્યો, કર્મચારી એવું કહે છે કે ભ્રષ્ટાચાર અમે નહીં કરતો, તો આ 60 કરોડના ખર્ચે બનેલી જે કેનાલ છે એનો ભ્રષ્ટાચાર કર્યો છે કોણે? બરાબર, પરિસ્થિતિ કેવી છે કેનાલમાં અત્યારે? શું હાલત? અત્યારે તો એકદમ ખરાબ જ છે। જે બનાવી છે ખાલી એમ તમને લાગે કેનાલ બનાવી છે, પણ એકદમ નિમ્ન કક્ષાની મટીરીયલ બનાવેલું છે આ લોકોએ। કામગીરી જેને લઈને આપણે રજૂઆત કરી? હા, રજૂઆત વારંવાર રજૂઆત કરી છે, પણ કોઈ નેતા કે કોઈ કર્મચારી એવું કે અમે જોવાયા હતા, તો તમે જોવાયા તો હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું એ લોકોએ, તો તમને દેખાયું નહીં? આ લોકો 60 કરોડ રૂપિયાની
જે ગ્રાન્ટ ફાળવી બરાબર એમાંથી આ લોકો 40 કરોડ પણ નથી વાપર્યા.